વાહ, મહારાણી અહીંયા બેઠા છો. કઈ ઘરના કામકાજ યાદ આવે છે? શું કરવાનું હતું ભાભી? લો, એ પણ ભૂલી ગયા. કહ્યું હતું કે જમી લીધું છે ને તો વાસણ ઘસવાના છે. પણ ના, મેડમ તો જમીને અહીંયા બેસી ગયા. અરે એમાં એવું હતું, પપ્પાને જમવાનું બાકી હતું ને એટલે મેં કીધું પપ્પા જમી લે ને પછી બધાના વાસણ સાથે ઘસી નાખું. બરાબર છે. એટલે કામ હોય ને એને છે ને આમ પાછળ ધકેલિયા જ કરવાના કે હમણાં નહીં ને પછી. આ સાસરીમાં બી એવું જ કરતા હશો ને? સાસરીમાં આવું જ કરતા હશો એટલા માટે તો અહીંયા પડ્યા છો. આ 2-3 મહિના થવા આવ્યા, તમને ભાન નથી થતું કે સાસરીમાં વયા જઈએ? એમાં મારો શું વાંક છે? તમને ખબર છે ને મારી હારીમાં કેવું બધું હાલે છે. હારીમાં તો બધું હાલતું જ હોય. એની સાથે આપણે કઈ રીતે રહેવાનું છે એ આપણા ઉપર હોય. આપણે જીભ ઓછી અકડવાની તો બધું નહીં થાય. પણ ના, આપણે તો જ્યાં હોય ત્યાં જવાબ દેવા તો જોઈએ જ. મેં ક્યાં જીભ હકાઈ? હા, મારે તો નાનેથી માય નથી. મેં મારી હાહુને મારી માં હોય ને એની જેમ રાખ્યા છે. પણ એને મારાથી કંઈક ને કંઈક વાંધા હોય. તે વાંધા હોય ને તો પૂછી લેવાનું ને એનું સમાધાન કરવાનું હોય. આમ 2-3 મહિનાથી આમ ભાઈના ઘરે પડી ન રહેવાનું. શરમ લાગવી જોઈએ. તો ભાભી, આ મારી હારે આવું થાય તો હું મારા ભાઈના ઘરે ન આવું તો ક્યાં જાઉં? અને મારો બાપ હજી જીવે છે. ન હોય તો સમજાય. બાપ જીવે છે એટલે? બાપ જીવે છે એટલે તમે શું કહેવા માંગો છો? કે તમે અહીંયા ને અહીંયા પડ્યા રહો તો અમારે તમને સહન કરવાના એમ? પણ હું ક્યાં તમને નડવા આવી? હું મારી રીતે મારું કામ કરી નાખું છું ને તમારું કામ હોય ને એ હું કરાવવા લાગુ છું. આ પણ દીકરીઓ છે ને સાસરીમાં જ શોભે એવું તમને ન શીખવાડ્યું હશે. હા, માં નથી ને એટલે તમને કોણ શીખવાડવા? હાથે કરીને આમાં મારી માને હું કામ વચ્ચે લાવું છું? હા, તે તમારામાં બુદ્ધિ ઓછી છે એટલે તો કેવું પડે. આટલું બધું કહીએ છે તો પણ હાવ નફ્ફટ જેવા છો કે સાસરીમાં જવાનું નામ જ નથી લેતા. પડ્યા રહ્યા છે અહીંયા જ તમારા માટે. ક્યાં જાઉં? મારે જવું છે. મને નથી ગમતું અહીંયા રહેવું. કઈ છોકરીને પોતાનું ઘર ભાંગીને પિયરમાં રહેવું ગમતું હોય? તમને, બીજા કોને? તમને જેવું ગમતું હોય ને એટલે તો પડ્યા છો. એમ નથી થતું કે લાવો જમાઈને ફોન કરીએ અને કહીએ કે તમે આવો, સમાધાન કરીને જતા રહીએ. પણ ના, એવું તો આવડતું જ નથી. આપણે તો પડ્યા રહેવું છે શાંતિથી. આ ભાઈના ઘરે મોજે મોજ છે, શાંતિ છે, 2 ટાઈમ જમવાનું મળી જાય છે. કામ કરો કે નહીં કરો કોઈ બોલવા વાળું નથી. એટલા માટે પછી સાસરીમાં શું કામ જવું હોય તમારે? એવું કાંઈ નથી. અહીંયા કામ કરું જ છું. અહીંયા છે ને ઓછું કામ હોય અને સાસરીમાં ખબર જ છે કે કેટલું કામ હોય. એટલા માટે જ તમારે છે ને સાસરીમાં સીધી રીતે રહેવું જ નથી. આ લગન હું કામ કરાવ્યા અને આટલા ખર્ચો કર્યો એ જ નથી સમજાતું. એટલો ખર્ચો કર્યો ને એ માથે પડશે એવું લાગે છે અમને. તમારી જગ્યાએ કોઈક બીજી ભાભી હોય ને તો એમ કે બેન તમે ઉપાધિ કરતા નહીં, હો હારાવાના થઈ રહી. વાહ, પણ તમે તો સરસ. એટલે હવે તમને મારામાં વાંધો આવ્યો કે હું નથી હારી, પણ પોતે હું કરો છો ને એ નથી દેખાતું. આપણે હું વહીવટ કરીને બેઠા છે ને એ નથી સમજાતું અને મારો વાંક કાઢવો છે તમારે. મેં હું વહીવટ કર્યા? અમારા ભાઈને ખબર છે ને બાપુજીને ખબર છે કે મારો કાંઈ વાંક નથી. હા, તો ભાઈ ને બાપ એ બંનેને તો દીકરીનો વાંક દેખાય જ નહીં. આ અમારી દીકરી તો બધી રીતે હારી. પણ આ સાચું જૂતું તો છે ને અમને ખબર પડતી હોય. આ ગામમાંથી છે ને બધી વાત મળતી જ હોય કે તમે તમારી સાસરીમાં હું કરો છો ને હું નહીં. તો તમને એવી તો હું વાત મળી મારી કે તમે આટલા બધા મારી ઉપર અકળાવું છો? એ બધી મારે પણ તમને ચોખવટ કરવાની જરૂર નથી. જે મારે કહેવા જેવું છે ને એ કહી દીધું કે આમ છે ને વહેલા તકે સાસરી ભેગા થાવ. અહીંયા પડ્યા રહો છો ને એ સારું નથી લાગતું. એ સમજ પડે ને તો સારું તમને. કહું તો છું મારે જવું જ છે, પણ આમાં બધી મારું ન હાલે. અશોક મને લેવા આવે તો હું જાઉં. કહ્યું છે તું મેં રાજને કે તમે જ કુમારને ફોન કરો કે એમને લઈ જાય. પણ ના, મારી બેનને ઠીક લાગશે ને એ કરશે. મારે વહીવટ કરવાની જરૂર નથી. એટલે જ મને તો લાગે છે કે મારે જ ફોન કરવો પડશે. હું જ ફોન કરીને કહી દઉં કે લઈ જવા તમારી ઉપાધિને અહીંયાથી. વાસણ બાકી છે, ઘસી નાખો. કેમ સાની મની બેઠી છો? શું થયું છે? તને પૂછું છું સંધ્યા, શું થયું છે? હું કહું બાપુ,
તમે છે ને એક કામ કરો, મને મારા હારે મૂકી જાઓ. મારે તને એ નરકમાં પાછી મૂકવા નથી આવું. તને ખબર છે ને કે જ્યાં તારી હાવ કેટલી જડ છે. તો હું કરું? અહીંયા રહીને ભાભીના મેણા સાંભળું? લે એક તો મારે માં ન મળે, જે છે એ ભાભી છે, એમાં ઈ મને એમ કીધા કરે કે તમે તો અહીંયા બેઠા બેઠા બસ રોટલા બગાડો છો, કામ તો કઈ કરતા નથી. તમને ખબર છે ને કે હું પગ વાળીને ઘડી કઈ નથી બેસતી. ખબર છે મને, પણ અમુક છે ને નણંદ ભોજાઈ ભાભી આવી જ હોય, નણંદ હારી હોય ને પછી રિહામણે આવે કે 5 દી રોકાવા આવે, અને આવી બાઈ હોય ને એને સારું લાગતું જ નથી. તું એના બોલ્યા હા હું બહુ નહીં જોતી. હું રાજને વાત કરીશ અથવા તો હું સમજાવી દઈશ. સાચું કહું, મને તો એમ થાય છે કે મારા હારેથી આવું થયું ને તો રસ્તામાં કેટલાય કૂવા આવતા હતા. એવું મેં એક નહીં કૂવો બોલ, પૂરો દીધો. એવું નહીં બોલ. મારા એ વેણ નથી તારું સાંભળવું. આ તારો બાપનું ઘર છે એટલે રાજી ખુશીથી તું રહી શકે છે. એ ઓલા કે એમ હાથી જાતા હોય ને તો કૂતરા ભયાસ કરે, બહુ આપણે મનમાં ન લેવાનું હોય. તમને તો ખબર છે ને મારા હાહુ કેવા છે, અને અશોક મારા હાહુ ગમે એ કરે ને તો એ એક શબ્દ ન બોલે, કાંઈ ન કહે એને. અને તો અત્યાર સુધી હું સહન કરીને પડી જ હતી. આ તો તમે અચાનક ઘરે આવ્યા ને બધું જોયું એટલે તમે મને લઈ ગયા. બાકી હું તો હજી તમને વાત નહોતી કરવાની. ખબર છે અશોકની. અશોક જેવા આ સમાજમાં ઘણા છોકરા હોય છે જે માવડિયા, બસ જે થાય ને એ આંખે જોયા કરે, પણ ભણના દીકરા કોઈ છે ને મોઢામાંથી ફાટીને બોલતા નથી કે માં તું ચૂપ થઈ જા, તારો વાઘ છે એમ. ના, એને તો આપણે કહીને એટલે તરત એમ કે મારી માં છે એને હું કાંઈ નહીં કહું. તો એની માં હશે તો અમે અમારા મા બાપ મૂકીને નહીં ગયા હોય? પણ આપણે બેટા એવું સમજીએ છીએ, પણ એ આ અત્યારે સમાજમાં અમુક છોકરા મતલબ અશોક જ નથી સમજતો. તો શું કરવું? એ જ્યારે ઢીલા પડે અને માફી માગે ને તેડવા આવે તો મોકલવાની છે, બાકી ક્યાંય જવાનું નથી. અને રહી વાત તને હેરાન કરવાની તારી ભાભી, એને હું સમજાવી દઈશ. એને શું કેવું? મારા હાટું થઈને એને શું કામ કહેવાનું? એનો થોડો વાંક છે, માથે તો હું પડી દઈશ. એવું નથી બેટા, દીકરી છે ને કોઈ દિવસ બાપને બોજ નથી બનતી. પણ હા, અમુક ભાભી આવી હોય તે મેના ટાણા બોલે, કારણ કે એક ફેર દીકરીને પરણાવી દીધા પછી સાસરે પાછી આવે ને રિહામણે એટલે નથી સારું લાગતું. પણ એને ખબર નથી કે આ પણ એના બાપનું જ ઘર છે એમ. બાપનું ઘર ત્યાં સુધી જોઈ જ્યાં સુધી ભાભી ન આવી હોય. એકવાર ભાભી આવી જાય ને એટલે બાપ, ભાઈ, માં બધાય પારકા થઈ જાય. એવું નથી બેટા, તું એવું વિચારે છો. અને જીવન છે, કઠણ પોસા વળ્યા આવાજ કરે એમ છે ને. હિંમત હારીને બેસી ન જવાય. જો હિંમત હારીએ ને તો જિંદગી ન જીવાય. હું સમજાવીશ ભાઈને કે તારી ભાભીને. અને તું જે આ મેણા બોલે છે ને કે દીકરી સાસરે જાય એટલે બધા મટી જાય, એવું નથી હોતું બેટા. પણ પહેલી ફરજ દીકરીની આવે છે કે પરિણામ પછી સાસરિયાની ફરજ નિભાવવાની. પણ હવે સાસરિયાવાળાના ગણ જ ન હોય તો દીકરી શું કરે? કૂવે થોડી પડે, બાપના ઘરે જ જાય, એ ક્યાંય બીજે ન જાય. મેં ભાભીને એ જ કીધું કે દીકરીને હારીમાં દુઃખ હોય ને તો એ બાપના ઘરે જ જાય, બીજે ક્યાં જાય? પણ ભાભી એ વસ્તુ માનવા તૈયાર જ નથી. મને એમ કહે છે કે તમારા લખણ એવા છે ને એટલે તમે પાછા આવ્યા છો. પણ લખણ એને કહે કે ભાઈ તમારી કરતાં સારા છે, તું ત્યાં તારા દેરાણી હોય કે નણંદ હોય જે હોય એને આવું વર્તન તો ન જ કરતી હોય. અને જો આગળ રાજને વાત કરી હોય ને રાજે 2 ફોટા નાખ્યા હોય તો એ ભાગતી જાય કે નહીં પિયર? ભાઈ બધાને તકલીફ પડે, સાસરિયામાં જ્યારે દુઃખ પડે ને ત્યારે તે યાર બાપનું ઘર જ સાંભળે. હું તો સાચું કહું છું. હા, તમારું ઘર બગાડવું ને મારા લીધે ભાઈનું ઘર ભાંગે ને એના કરતાં તો સારું છે કે હું જ મારા હારીને વહી જાઉં. અને આ દુનિયાને નહીં પહોંચાય બાપુજી. બધા એમ કહે કે નણંદ આવી હતી ને ભાઈનું ઘર ભંગવીને ગઈ. પણ એવી નોબત જ નહીં આવે. એ પહેલાં હું કાંઈક રસ્તો કરીશ. એટલે તું છે ને આજ પછી તારા હારે જવાનું ક્યારેય વિચારતી નહીં. જે કાંઈ તકલીફ પડે છે ને એનો બધો હલ થઈ જશે. હું સમજાવી દઈશ બેયને, જેથી કરીને આજ પછી તને ઉષા હાથે ન બોલાવે. બસ રાજ અહીં આવતો.
હા આ ઘરમાં શું હાલે છે કાંઈ ખબર છે તને? ઘરમાં હમ શાની વાત કરો છો તમે? વહુની વાત કરું છું. હવે કાંઈ તમને કીધું? મને નહીં, સંધ્યાને. હા બાપુજી, એ તો મને ખબર જ છે કે સંધ્યા જ્યાંથી અહીંયા આવી છે ને એ જરાક ફાલ્ગુને નથી ગમતું. પણ હવે શું કરવું ને મને કંઈ સમજાતું નથી. એ અહીંયા એના હાહરિયામાં કંઈક ઝઘડા થયા એને કારણે રિહામણે આવીને બેઠી. એ ઓલીને ગમતું નથી. એટલે ગમતું નથી તારી બાય છે, તું એમ કે મને ખબર છે ને અત્યાર સુધી તું મોઢું બાંધીને બેઠો, એ થોડું હાલે. તારી બેનને જેમ ફાવે એમ કે. હું જાણું છું કે એનો સ્વભાવ એવો છે. મેં એને કેટલી વાર સમજાવી પણ પાછો એને સમજાવી દઉં. પણ મને એ નથી ખબર પડતી કે સંધ્યાને અહીંયા શું વાંધો હોય છે. થોડું ઘણું આમ સહન કરીને પડ્યું રહેવાય ને. આ બાપુજી છે ને લગ્ન થાય ને પછી આ બાયુને છે ને આ બધી આવું ન બસ બસ સલાહ દેવાનું રહેવા દે. બસ મને બધી ખબર છે સંજ્યાને ત્યાં શું તકલીફ છે ને. તારે સલાહ દેવાની જરૂર નથી, તારે વહુને સુધારવાની જરૂર છે. પોતાની બાય પોતાના હાથમાં ન હોય તો એ કંઈ બાપા ન સમજાવે વહુને. ધણીની ફરજ છે. હા હા હું જાણું છું મારી ફરજ છે. હું એને સમજાવી, મેં એને ઘણી વાર કીધું છે. પણ હવે એનો સ્વભાવ જ એવો છે, મારે કેટલું કહેવું હોય ને પછી એને કાંઈ મારે આની જેમ પાછી તો મૂક્યા વાહે નહીં કાંઈ. એટલે પાછી મૂકવાની હું વાત નથી કરતો, એને સમજાવાય. અને ન સમજાય તો થોડીક આંખે બતાવવી પડે કે આ દીકરી એક તો હાહરિયામાં દુઃખી થઈને આવી છે, એની હાહુ એને હેરાન કરે છે. તો 5 દી આપણે આશરો નહીં આપીએ તો કોણ આપશે? તમારી વાતે હાસી છે, ખોટી નથી. કાંઈ નહીં, હું એને છે ને મારી રીતે બધું સમજાવી દઉં. પણ હું તમને શું કહું છું, આ તમે એવું હોય તો બેનના હાહરિયામાં કાંઈ આંટો મારો ને એના હાહુ શું કહે છે શું છે તકલીફ. એ તો જાણો કે આખી જિંદગી તને ઘેરે નહીં બેહાડી રખાય ને એમ કહું છું. હું નથી કહેતો આખી જિંદગી એને ઘરે બેસાડી રાખવી. એ લોકોનો વાગ છે, એ લોકો ઢીલા પડે તો આવશે, નકર પછી જોયું જાય છે. હું જઈશ બસ. હા કાંઈક નિવેડો લાવવો જોઈએ ને. મેં કુમારને ફોન કર્યો, મને લાગે કે કામમાં છે એટલે એને ફોન ઉપાડ્યો નહીં. વાત થાય તો ખબર પડે કે શું છે ને શું નહીં. હવે એ અહીંયા 5 દી આવી છે તો બિચારી ખાય એટલું કામ કરે છે, તો એમાં એ છોકરી નડે છે ક્યાં એ ખબર નથી પડતી. જો હા લગ્ન થાય ને એટલે આ વહુને છે ને એની નણંદુ છે ને એ કડવા દોડતી હોય અને એમાં સંધ્યા તો લગ્ન થઈ ગયા રિહામણે આવીને બેઠી છે એટલે તકલીફ તો થાય જ કે નહીં. એટલે તું વહુની બાજુ શું કામ બોલો છે? હાવ નમાલો લાગે મને, એ ખબર નથી પડતી. એવું નથી બાપુજી, વહુની બહુ બોલતો નથી પણ આ બોલાવે છે. તમને સમજાણું? મારે કોને કેવું, મારે હોડી વચ્ચે હોપારી થાય. તમે મને ઘૂસતાવો, ઓલી મને ઘૂસતાવે, સંધ્યાને મારથી કંઈ કહેવાય નહીં. એને કહો તો ખોટું લાગી જાય. આખું ગામ વાતું કરતું હોય. તમને ખબર છે આ બધી કે ભાઈ ભૂપતભાઈની છોકરી રિહામણે આવીને બેઠી. હા તો ગામ એ વાતો કરતી હોય ને, છોકરી રિહામણે આવી છે ને વહુ હક નથી લેવા દેતી. બાપુ એ છે ને ઘરની વાત કોઈને બહાર ન દેખાય, આ જગ જાહેર થાય. તમને ખબર છે? એ જે હોય એ તું વહુને સમજાવી દે. ઓલી બિચારી કે જો કંટાળી જાય ને અવળું પગલું ભરશે ને તો આપણે કાળી ટીલી બેસી જાય. એવું કાંઈ નહીં થાય, હું એને સમજાવી. બસ મેં કીધું ને તમને એટલી વાર કીધું છે, હજી એક વાર સમજાવીને આ વખતે છે ને થોડીક બહાર દઈને સમજાવી એને કે બીજી વાર આવું ન કરે. હવે દાખલા તરીકે હાલ એ અહીંયા ન આવે ને એ એમ કે મને અડધો મારો ભાગ આપી જાઉં, મારે હાહરે નહીં જ જાઉં, હું એકલી નોખી રહીશ, તો વહુને પૂછશે અડધો ભાગ આપવા તૈયાર છે? તો ત્યાં તો પછી તકલીફ પડશે. એવો સમય આવે તો એવું કરવું પડે. કાંઈ જરૂર નથી ત્યાં કાંઈ દીકરીના ભાગ કાયદેસર લાગે જ છે. આ તો દીકરીઓ સારી તે બિચારીઓ લેતી નથી, તે આવી ભાભીઓની સીધી કરવામાં એ કરવું પડે ક્યારેક એવો સમય આવે તો. હા તો હું તને એ જ કહું છું કે થોડીક દાટી માર, જેથી કરીને એ સમજે અને આપણા ઘરનું વાતાવરણ બગડે નહીં. તમે ફિકર ન કરો, હું મારી રીતે એને સમજાવી દઈશ અને આ વખતે છે ને ભાર દઈને કહી દઈશ બરાબર કે બીજી વાર સંધ્યારે આવું નહીં કરે, નહીં કરે. હા પણ બિચારી દીકરી હારે દુઃખી થઈને અહીંયા પિયરમાં આવીને આહુડા પાડે તો એ બાપની હાલત કેવી થતી હોય એ તને તો શું ખબર હોય? તો જે બાપ બન્યો હોય ને એને ખબર હોય. તો બાબા હું એનો ભાઈ છું, મને તકલીફ થાય જ છે. મને ઘણી વાર એમ થાય જઈને એના હાહુને સમજાવું કે તમે મારી બેને આવું ન કરો, પણ સંધ્યા મને ના પાડે છે. ન કરું હાહુને સમજાય આવું. જો અત્યારે પહેલું પગલું તો એ ભરવાનું છે, એને હાહુને સમજાવવાનું નહીં. આ વળી વળીને કહું છું કે મહેરબાની કરીને પહેલાં તો વહુને સમજાય, પછી જોયું જાય છે આગળ. હા હા કીધું ને મેં, હું સમજાવ્યું. તમે ઉપાધિ ન કરતો, હું એને મારી રીતે વાત કરી લે એની યારે. હા તો મારે થોડુંક કામ છે, હું આવું છું. કંટાળો લાવી દીધો છે. પાયડીને કહું તો એ નથી સમજતી, બેનને કાંઈ કહેવાય નહીં, બાપાએ તો મને ઘૂસતા એવા કરે. મારે જાવું તો જાવું ક્યાં? ઉડી વચ્ચે હોપારી જેવી હાલત થઈ ગઈ છે.
મોઢામાં મગ ભર્યા છે, બોલાતું નથી. મેં કીધી વાતનો જવાબ દે, એમ ખબર નથી પડતી. હું બોલું પણ એટલે હું બોલું હું એટલે તને મેં સવાલ કર્યા એના જવાબ દેવાના હોય. હા પણ તમને હું કાંઈ કરું એ તમને સારું થોડી લાગે છે એટલે મારી પાસે જવાબ નહીં માંગવાના. તો મારી બેનને તું શું કામ હેરાન કરીશું? અહીંયા આવી છે દુઃખની મારી, તો એને સાથ સહકારની જરૂર હોય તો એની શું કામ અણી કાઢે છે એમ કહું? અરે તમે ભાઈ છો કે હું છો? આમ બેનનું ઘર તોડવાનું હોય કે બાંધાવાનું હોય? હું તો સારું કરી રહી છું, એને સમજાવી રહી છું કે સાસરીમાં જતી રહે, પણ ના, તમારે તો અહીંયા જ પડ્યા રાખવા છે. ખબરની નવાઈની બેન છે તમારી તો. આ તારે હા હું નથી ને એટલે તને આ બધી શાંતિ છે. એની માથે કેવી રામ કાણી કરે છે તને ખબર છે? એની હાહુ જળ જેવી છે, જળ જેવી, સમજતી નથી કોઈ વાતમાં. આ તો તમારા બાપાએ ક્યાં ઓછા છે? અમે વેઠીએ જ છે ને. જરૂરી નથી કે હાવું ના હોય તો હરાને વેઠવાના ના હોય, હરાને પણ વેઠવા જ પડે છે. પણ મારા બાપાએ ક્યાં તને કોઈ દી તુકારો કર્યો કે તને ભીહ વાળું કામ છે? જો હાહુ હોય ને હો કામ છીનતી હોય, ટક 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 કર્યા કરે. બાપા કોઈ દેવું કહેવા નથી આવ્યા ને તને? હા તો એ પહેલા તમારે જોવાનું હતું. હું કામ પરણાવી? તમારે છે ને આમ પહેલા લખાણ કરાવવાનું હતું કે જેના ત્યાં હાવું ના હોય ને, છોકરાની માં ના હોય ને ત્યાં જ છોકરીને આપવી છે. એ બુદ્ધિ વગરની હું કહું છું તું હું આ ગોગા વાળશો? તને ભાન પડે છે? હું તને એમ કહું છું સંધ્યાને હું કામ હેરાન કરશું, એને શાંતિથી જીવવા દે ને અહીં આવી છે તો. અરે પણ 2 મહિના 3 મહિના થવા આવ્યા, હવે તો જવાનું નામ લે કે નહીં? આ છોકરીઓ છે ને 2-4 દિવસ માટે આવે ને તો સારી લાગે, પણ આમ પડી પાથરી રહી ને તે નો સારું લાગે. તમારે તો ભાઈ થઈને વિચારવું જોઈએ કે મારી બેનને કઈ રીતે વળાવ પાછી સાસરે. અમે બધું વિચારતા તો એમ ગાંડા નથી, અમે બાપ દીકરો ચિંતા કરીએ જ છીએ. હા, તે વિચારવામાં 3 મહિના વયા ગયા, હજી કેટલો સમય રાખવાના છે એમને? પણ તારું હગું ન્યા એની હાહુ સમજવી જોઈએ ને. એની હાવું ન સમજે ને તો આપણી દીકરીને સમજાવાય કે તારે સમજીને ચૂપ રહેવું જોઈએ, મૂંગું રહેવું જોઈએ. પણ ના, તમારી બેનને તો કેટલું બોલવા જોઈએ. હવે ઈ બિચારીના મોઢામાં ક્યાં જીભ છે? કોની સામે બોલી કે એમ છે? રોવા મળે કે બોલી તાણી અવાજ કર્યો હોય તો એ તો તમને દેખાય. હારીમાં હું કરતી હોય ને એના હારીવાલા જ જાણે, તમને થોડી ને ખબર હોય. તમારી બેન તો તમને હારી જ લાગવાની હતી ને. એ તો મારે કુમારને પૂછવું પડે કે ત્યાં હું રામાયણ ચાલે છે. આ ત્યાં પૂછી લેજે તું એને. ઈ તે માવડિયો છે આ બુદ્ધિ વગીરનો, એને ન ખબર પડે કે નકર તેડી જાવી જોઈએ એની હગીને. હા તો તમે માવડિયા ને બધા હોય જ ને, તમને એ બેનનું કેટલું લાગે છે? નથી લાગતું? શું કરીએ અમે? ચલાવીએ જ છે ને તો. પણ મારી બેનની કઈ ભૂલ નથી. આગળ ભૂલ હોય તો હું એને ઠપકો દઉં કે ભૂલ તો હોવી જોઈએ ને એની. હા તો ભૂલ વગર હારીમાંથી રીસામણે આવી જાય એમ? આ એવું જરૂરી છે કે એનો જ વાંક હોય સંધ્યાનો જ તે? એની હાહુની કઈ ભૂલ જ નહીં હોય. હા તો ભૂલ બંનેની હશે, પણ સમજીને રેવાય સાસરીમાં, એમ કહું છું. છોકરીની જાત છે, આમ દોડ્યું ન અવાય. આજે બાપુ છે, તમે છો, આપણે ન હોય તો કા જાત? આપણે ન હોઈએ તો કા જાત? એ છે ને પાણી જ્યારે માથા ઉપરથી જાય ને ત્યારે જ માણા આવું પગલું ભરે, નકર કોઈ ન ભરે. આ તો તારે રામના રાસ છે ને એટલે તને આ બધી ખબર નહીં પડે. આ તારા પડ્યા બોલ જીલાય છે ને એટલે વાંધો ન આવે. બરાબર છે. આ બધું તમે જીલો જ છો ને મારા પડ્યા બોલ. કીધું કે વડાવો એમને સાસરીમાં, પાછા સમજાઈને મોકલો. મોકલી દીધા? નથી મોકલા ને હજી? પણ તારું એ બુદ્ધિ વગરની ભાન છે તને? તારી ડોહીને કઈક એની હારે વાત થાય, એની હાહુને અહીંયા આવે તો વાત કરીએ ને આપણે. સામે લઈને જવાનું. હા તો જતા રહેવાનું, એમાં શું થઈ ગયું? છોકરીના ઘરવાળા છીએ તો થોડું નમતું એ મૂકવું પડે. કેમ કાંઈ થાય તો મારા મા બાપ નથી આવતા કે ના મારી દીકરીને હું થયું, મારા જમાઈ રાજાને હું થયું? આવી નથી જતા? પણ તારા બાપાને નહીં આવવાની કોઈ ફરજ જ નથી પડવા દીધી. મેં કોઈ દી તને તકલીફ આપી છે? આપણા બે માણા વચ્ચે ખોટો ઝઘડો છે અને તારા બાપાને મને ફરિયાદ લઈને મારી પાસે મને કે આવે ન આવે? હા મને એટલી ખબર પડે મારે મારી બાયડીને કેમ રાખવી, એમ ઓલા બુદ્ધિ વગરને નથી ખબર. તે એવી મને સમજ પડે કે મારા ઘરવાળાને ને મારા હારાને મારે કેવી રીતે હાચવવા, એવી તમારી બેનને બુદ્ધિ નથી ચાલતી. એનું શું કરવું? હરી ફરીને સંધ્યા ઉપર આવીને અટકી જાય છે. હા તો વાત કોની હાલે છે? એમની જ હાલે છે ને. તને તો એની જ ભૂલ દેખાય, બીજા કોઈની ભૂલ દેખાતી નથી. અરે હું તો એમ કહું છું એની હારીવાલાના ભૂલો હશે, હું ક્યાં ના પાડું છું, પણ આપણે કેવી રીતે રહેતા શીખવું ને એ જાણવું જોઈએ એમને. ત્યાં જઈને સેટ થવું પડે, બધાને મગજ હડકા ના હોય. વાહ, હા છે ને તારા મગજમાં હું હાલે છે ને મને ખબર પડતી નથી. થોડું છે ને જતું કરવું પડે. પણ તમારી બેને છે ને કાંઈ જતું નથી કરવું. બસ અહીંયા જેવી રીતે રહ્યા છે ને એવી રીતે ત્યાં રહેવું છે. તેવું તો કઈ કોઈ હારીમાં ન હાલે. કર્યું પણ સંધ્યા, મને કે તો હું કર્યું એની માથે રામકાણી કઈ કરી મને કે. સંધ્યા તને ખબર છે ને કે જોરથી મેં રાડી નાખી હોય તો એની આંખમાં જળજળી આવી જાય. ઈ એની હાહુ અમે તડીકા કરીએ કે તું મને કહેતો? હા તો તડીકા નહીં કરી શકતા હોય તો કઈ નહીં, મૂંગું રહેવાનું. જે બોલે બે કાના ખુલ્લા રાખવાના, બોલે તે સાંભળીને કાઢી નાખવાનું. પણ સાસરીમાં જ રહેવાય માથે પડીને. અહીંયા આમ કઈ પિયર આવતા ન રહેવાય. લો, એમાં તો દોડ્યા આવ્યા. હા બોલ ને, શું કામ હતું? જો તમને તો ખબર છે ને કે
મારું અહીંયા રહેવું ય મુશ્કેલ છે. તમે મને તેડી જાઓ ને. મારી ઈચ્છા છે કે હું તને તેડી જાઉં, પણ હવે આ મમ્મી નથી સમજતા તો શું કરવું? પણ તો મારું હું એમાં, મારો શું વાંક છે? અને તમને એ ખબર છે ને કે મારી માં નથી. હવે ભાભીના સહારે હું કેટલાક દી રહું, પછી મારી હું કોઈ પણ નહીં ભાભી હોય, કોઈને ન ગમે નણંદ આટલા બધા દી રહે નહીં. સંજ્યા, હું બધું જાણું છું, પણ અને મમ્મીને હું રોજ સમજાવું છું કે મમ્મી તમે સમજી જાઓ ને, અને હાલો ને આપણે સંજ્યાને તેડી આવવી, પણ એ ના જ પાડે છે. એ મને એમ કહે છે કે એના એ તેડીને લાવીને હું મારે નકરો એની યારે ઝઘડો કરવો. પણ મેં હું ઝઘડો કર્યો તમે કયો? હાલો, મારો કઈ વાંક હતો એ દી? હા તો મારા બાપુજી આવ્યા ને એને જોયું ને એની આંખે એટલે એ મને તેડી ગયા. અને હવે એ એમ કહે છે કે જ્યાં સુધી છે ને અશોક કુમારને તારા હાહુ બે તને લેવા નહીં આવે ને ત્યાં સુધી હું તને નહીં જવા દઉં. જો મારી વાત સાંભળ તું, હું તો અત્યારે રાજી છું ને હાલ તમ તારે ઘરે, હું નથી ના પાડતો, પણ તું અત્યારે ઘરે આવીશ ને તો પછી મમ્મી તને વધારે હેરાન કરશે, અને હું નથી ઈચ્છતો કે તું આમ ખોટી રીતે હેરાન થા. તો હું શું કરું? હા, અમારા ગામના બધા મને જેમ ફાવે એમ મેણા બોલે છે. આ ગામમાં રહેવું કંઈ હેલું નથી. ગામની બાઈઓ આવી આવીને રોજ મને પૂછે, લે તું હજી નથી ગઈ? તે તાર જવાનું નથી? તાર ઘરવાળો તને લેવા નથી આવ્યો? હા, બધાને જવાબ દઈ દઈને હું થાકી ગઈ છું હવે. હું બધું જાણું છું, પણ હું કઈ નથી કરી શકતો. એનું કારણ એક જ છે, મારી માં. કારણ કે હું એને કઈ વધારે કહી નથી શકતો. હું કામ કે ઈ મારી માં છે. જો હું એને કઈક કહીશ ને તો પછી એને વધારે દુઃખ લાગી જાય. તો મને દુઃખ લાગે એનું હું? બધાયને પોતાની માનું હોય જ, પણ લગ્ન થાય ને એટલે પછી બે બાજુ જોવાનું હોય. માનું જોવાનું હોય ને ઘરવાળીનું જોવાનું હોય, પણ નહીં, તમે તો ખાલી તમારી માનું જ જોયા કરો. એને દુઃખ ન લાગવું જોઈએ. ઘરવાળી ભલે ગમે એટલી હેરાન થતી. હું બધું સમજુ છું, બધું સમજુ છું કે તું અહીંયા તારા પપ્પા ન્યાય હેરાન જ થશે, પણ તું ચિંતા નહીં કરતી. હું છે ને આસપાસ મમ્મીને સમજાવી દઉં. અને એક દુઃખની વાત કહું તને, મમ્મી છે ને એ તો છૂટું કરી નાખવા માંગે છે આપણે. હા, પણ મેં એને ના પાડી, હું છૂટું નહીં કરું. પણ એટલી મોટી વાત જ ક્યાં થઈ છે કે આપણે છૂટાછેડા લઈ લઈ? હા હા, એક તો મમ્મીને છે ને પહેલેથી જ હું નહોતી ગમતી. ખબર નહીં કેમ એને મારાથી વાંધો હું છે ને એ જ નથી ખબર પડતી. જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત કર્યા કરે. આ તારી માં નથી ને એટલે તને કોઈએ કંઈ શીખવાડ્યું નથી, તારી માં નથી એટલે તને કોઈએ કંઈ શીખવાડ્યું નથી. પણ હું મારી કાકીઓ ભેગી રહીને બધું શીખી ગઈ છું. તમે જ કયો જી, આટલા વર્ષ તમારા ઘરમાં રહી કોઈ દી મેં કંઈ એક વસ્તુ નહીં તમને કહેવાનો મોકો દીધો છે? એક વસ્તુ તમે મને બતાવો કે આ મને રાંધતા ન આવડતું હોય, તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને મેં એને આગતા સ્વાગતા ન કરી હોય? કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં. તું મને એ ખબર છે કે તું આપણા મમ્મી છે એનું કેટલું ધ્યાન રાખશો, એની કેટલી સેવા કરશો, પણ હવે આ મારા મમ્મીનો સ્વભાવ એવો છે ને એટલે હું ત્યાં કાંઈ નથી બોલી શકતો. જો અશોક, ક્યારેક ક્યારેક છે ને આપણી જિંદગી હાટું આપણે અમુક પગલાં લેવા પડે. નકરું આપણે બીજા કેમ કર્યા રાખીને તો આપણી જિંદગી બગડી જાય. હું તો છૂટાછેડા લેવા માંગતી જ નથી, પણ જો તમે તમારા મમ્મીની વાતમાં આવીને છૂટાછેડા લઈ લીધા ને તો તમારી જિંદગી બગડી જાય. વાત છે તારી. અને હું કાલ સવારે કોઈ બીજી છોકરી આવશે ને તો તમારા મમ્મી તો એને એમ જ હેરાન કર્યા કરશે. એને દયા નથી આવતી કોઈની. મને એમ હતું કે મારે માં નથી ને તો મને એક માં મળી ગઈ, પણ નહીં, એવું નથી. આપણા લગ્ન થયા તઈ આપણા મમ્મી રહી તને દીકરી જ કરતા ને, પણ આ કેવું થાય કે રોજ ને રોજ એક વ્યક્તિ હારે રહેવાનું થાય ને એટલે છે ને
એ કન્ફ્યુઝ થઈ જાય. એવું નથી. હા, આજુબાજુવાળાની ચડામણીને લીધે મમ્મી આ બધું કરે છે. કંઈ નહીં, હવે હું જાઉં. હા, તું જા અને હું મમ્મીને સમજાવું. હો? હા. મારી માં મમ્મી, બોલો. મારે તમારે હારે થોડીક વાત કરવી છે. બોલો, હું વાત કરવી છે? તમને કઈ બીજા કઈ વિચાર આવે છે? આવે છે ને કે ઘણા દી થઈ ગયા છે મારા માવતરે નથી ગઈ, તે મામાને ઘરે જવાનો વિચાર આવે છે. બસ આ વાત તમારી મને ગમી. હા, બરોબર, તમે માવતરે જાઓ અને એક આ માવતરે છે ને એને આપણે તેડી આવી. હરી ફરીને અમારો ગગો એની બાયડીને તેડવાની જ વાત કેમ કરે છે? કારણ કે એ છે ને ત્યાં હેરાન થાય છે. હેની હેરાન થાય છે? હે, હેની હેરાન થાય છે? માવતરની ને દીકરીઓ હેરાન થતી હશે. તમે એક સ્ત્રી છો ને તો તમને ખબર હોવી જોઈએ કે હેરાન કઈ વાતથી થાય છે. જો અસ્કા, હું આ વારા ઘડીએ છે ને આ ખેતરાના કામ મૂકીને માથે તાપ આવ્યો હોય તો હુઈ જવાનું ઘરે આવીને. મારે લમણા નહીં શીખવાના ખોટા. પણ કોઈની જિંદગીમાં આપણે તાપ નાખ્યો હોય ને તો એ પેલા ઠારવો જોઈએ, એ તમને ખબર હોવી જોઈએ. જો જાણી જોઈને મેં તાપ નથી નાખ્યો. તારી બાયડી અખણી નહોતી રહેતી ને અહીંયા, તે પિયર વહી ગઈ છે એના લખણે. ખોટી વાત છે. તમે જેના ઘરેથી ને જવાનું કીધું તું ને, રોજના બાંધણા મને પોહાતા નથી, સમજો? બાંધણા કરે છે કોણ? તારી બાયડી. ના, ઈ ખોટી વાત છે. તમે જ બાંધણા કરો છો. વારે વાહ ઉપરવાળા, આ જોઈ તમારી કળા. આ તમે જ કીધું તું ને કે છોકરા તો નસીબવાળા હોય એના ઘરમાં જ હોય. આ નસીબવાળા અમે છીએ. જોવો આ જોવો, લગ્ન કર્યા પછી હાવ બાયડીનો થઈ ગયો છે ભગવાન. હવે તમે જ ક્યાંક સદબુદ્ધિ આપો ને. હા, બાયડીનો થઈ ગયો છું, વાંધો નહીં. ઈ બાજુથી મને એવું સંભળાય છે કે ઈ માવડીઓ છે, આ બાજુથી એવું સંભળાય છે કે હું બાયડીનો છું. સાચી જ વાત છે. તું બાયડી ખેલો થઈ ગયો છો. નકર માવતરની હા મેં ક્યારે છે ને ઊંચા અવાજે કોઈ છોકરાને વાત ન કરતા હોય, સમજો? ઊંચા અવાજે ક્યારે માણા બોલે કે જ્યારે કાંઈક ખોટું થતું હોય ને ત્યારે. ખોટું એનું થાય છે, બરાબર જ થાય છે. હંધુય બરાબર કરે છે. અને ઈશ્વર જ્યારે કાંઈક કરતું હોય ને ખોટું, એની સામે કાંઈક સારું થવાનું હોય. તારી બાયડીને ઘરમાંથી જવાની જરૂર નથી. ગમે એટલું હું બોલું લે, અને વહી ગઈ છે તો જાતે આવી જવાય. એક વાત કહું તમને, સ્ત્રી છે ને, સ્ત્રી એક સહન શક્તિની મૂર્તિ છે. તો તારી જ્યાં સુધી એનામાં સહન શક્તિ હશે ને ત્યાં સુધી એ સહન કરશે. પણ સહન શક્તિ જ્યારે ખૂટી જાય ને ત્યારે કાંઈ એ મરી જાય ને કાંઈ એના પિયરીએ જઈને બેહી છે. તારું ભાષણ પતી ગયું? આ તારું- તમને ભાષણ જ લાગશે ને, તમને ભાષણ જ લાગશે. પણ તમને ખબર ન હોય તો કહી દઉં કે ઈ એના ઘરે હેરાન થાય છે, એના ભાભી છે ને એને ન બોલવાના વેણ બોલે છે. તો પછી અહીંયા આવી જવાય ને. કોણે બાપાને હમ દીધા હતા કે નો આવે? અને નો આવવું હોય તો છૂટા છેડા આપી દે. સારું ઠેકાણું ગોતીને તારે લગ્ન કરાવી દઈશ. અત્યારે તેડી આવું? જો તમે અત્યારે બોલ્યા, અત્યારે તેડી આવું? જોતી નથી મારે. આવવાની હોત ને તો ક્યારની આવી ગઈ હોત. અને અસકા સાંભળજે વાત, એને કહી દેજો આમને રહેવું હોય ને પીરમાં તો છૂટા છેડામાં દીકરાને છૂટો કરે. તમે તો જેમ આ પવન ફરે ને એમ ફરી ગયા. હમણાં તમે શું કીધું કે તો ભાઈ આવવું જોઈએ ને? પેલાની વાત ઘણા દી થઈ ગયા ને. હે, માણસ 10 દિન 15 દિન સાંભળે હોય. આ ઘણો સમય થઈ ગયો છે. અને તમે છૂટાછેડાની વાત કરતા હતા ને, હા, તો છૂટાછેડા તો છે ને હું કોઈ દી નહીં લઉં. કારણ કે બધુંય સારું, પણ આમ સ્ત્રીને બહુ હેરાન કરવી ને એ નહીં સારું. અને તમે છે ને આ બધું ભૂલ કરો છો. હું તમને એમ કહું છું કે તમે અને હું બે જ આવી એને એની માફી માંગવી અને એને તેડીને વહી આવવી. અસ્કા, તને શું લાગે છે કે તારી માં તારી બાયડી પાસે જઈને એના પગે પડીને માફી માંગશે કે ભૂલ થઈ ગઈ મારી, મને માફ કર, હું તારી હાહુ થઈને તારી માફી ના માંગુ? ભૂલ કરે છે તું. આ તારી માં છે, કોઈના પગમાં પડી નથી ને કોઈના પગમાં પડવાની નથી, નમવાની નથી,
સમજો? સમજી ગયો, હું હંધુય સમજી ગયો, પણ મારે વધારે તો કાંઈ નથી કેવું. ઓછું ઈ બોલો તો બહુ સારું છે, વધારે તો બોલી જ ગયા છો અને પાછા એમ કહો છો કે વધારે નથી બોલું. હે, ખેતરના કામમાં ધ્યાન આપો ને કે મોસમ બગડી છે ને તો પાકય બગડી જાહે. મારી તો જિંદગી તમે બગાડીશ. હવે મોસમ બગડે ગમે એ બગડે ને મને કાંઈ ફેર ન પડે. બાપુ બોલો. તો હું તમને શું કહું છું, તમારા કાંઈ કામ ન હોય નવીરા હોય ને તો તમે એક કામ કરો, સંધ્યાના હાહુને મળી આવો અને એને સમજાવો આ ઘરમાં રોજની રોજ લપ થાય છે અને આ છે ને બધી વાતો કરે સારું ન લાગે અને છોકરી હવે એટલા વર્ષથી સમયથી ઘરે બેઠી સમયથી એ સારું ન લાગે. બાપુ તમે મળી આવો ને એકવાર એને. એકવાર ને હું કેટલી વાર મળી આવ્યો તને ખબર છે? તમે જઈ આવ્યા તો શું કીધું એણે? શું કે ભૂલ એની છે, એને સ્વીકારવી નથી. સંધ્યાનો તો વાક કાઢે છે, તેને કેમ સમજાવવા? સમજાતો નથી. આ ડોશીને કેદી બુદ્ધિ આવશે? સ્ત્રીની જાતથી ને સ્ત્રીની વેદના નથી સમજી શકતી. ઓલી 3-3.5 મહિનાથી અહીંયા બેઠી છે, એને કાંઈ થતું નહીં. છોકરાની બહુ ત્યાં રિહામણે બેઠી આપણે સમજાવવા જઈએ, મનાવવા જઈએ, કંઈક રસ્તો કરીએ આનો. એને કાંઈ થાય કે ન થાય, પણ વહુ જો આને અહીંયા શાંતિથી રહેવા દે ને તો એ તો એક દિવસ સમાધાન થાય, ઢીલા પડે ત્યારે. બાપા કંઈક રસ્તો તાનો કાઢવો પડશે ને. હાલો આ ઘરમાં એની હોળી છે કે ઓલી 3-3.5 મહિનાથી અહીંયા બોલીને બાયું છે ને, બાયુને કહેતી ને એટલે ઓલી રાયડું નાખ્યા આમી. પણ એને કંઈક આનો રસ્તો તો કાઢવો પડશે ને, કે આમ થોડું રખાય. એ વાત સાચી. તો હવે શું કરવું ને એ મને કાંઈ આમાં સમજાતું નથી. મને એમ લાગે છે મારે જવું જોઈએ. તો હું જાય ને તો કાંઈક એ બોલશે ને તો મારે સામે બોલે જ, એટલે હું તમને જવાનો કે તમે શાંતિથી વાત કરી. મારો મગજ પાછા હાલતા કંઈક બોલે તો તપી જાય, સમજે નહીં તો કોઈ વાતમાં. એટલે ભાઈ હું 2-4 વખત જઈ આવ્યો, તને ખબર નથી. મેં કીધું કે સમાધાન થઈ જતું હોય, પણ હવે એ મા દીકરો બે બોલ્યો તો હાવ માવડીયો, એની માં એટલું કે એટલું કરે. શું કરવું? ઘણી વાર તો એમ થાય કે છે ને છૂટું કરી નાખીએ એટલે લપ જાય જાતની. પણ પછી એમ થાય કે બેનના એક ભાવમાં 2 ભાવ નથી કરવા. એટલે છોકરો આગણી એમ કે ને કે માં તું સાની માની બે જાય, નકર અમે જુદા થઈ જાવ, ઓહાની ઢીલી પડે. પણ એ કે એટલું જ પાણી પીવે. પણ સમજણ શક્તિ હોય તો ને કે આપણે આપણું ઘર માંડીને રહેવાનું, માં જીવે એટલું નથી જીવવાનું. ભાઈ જિંદગી બાયડી આરે કાઢવાની છે, એટલી બુદ્ધિ એને હોવી તો જોઈએ ને. આ તો મને નથી થતું આવડે એટલી રાઈડ નાખી હું ન મૂચ્યા હોય ને પીએ રાખડી. પણ એ થોડું કરાવી શકાય બધું. નહીં તો તું એવું લાગે તો તું જઈ આવજે, બાકી મારા હાથની તો વાત છે નહીં. હવે કાંઈ નહીં. હવે છે ને એકવાર હું જઈ આવું, હું કહે છે હું નહીં જાણી જઈને સોખોટ કરીને વહી આવું. પછી કાયમ કાયા થોડી એકની એક લપ ઘરમાં આયકા કરે. તારે ધાન નથી ખાવા દેતી. ઓલી સંધ્યાને ઘૂસતા એવા કરે. સંધ્યા મને કહે, હું ઓલીને કહું તો એ કાંઈ કાન હોરો દે નહીં. કેટલુંક કહેવું હોય કેટલું કે નકટા માણસને. હું સમજુ છું. હવે આ બધું થાય છે ને એમાં તો આપણા ઘરમાં મોટો ગોહો ન કરે ને તો સારું. સંધ્યાના હિસાબે ઘરમાં તો મોટો ગોહો હું ગળે સાંભળવાનું મારે થાય, બીજું શું થાય. જો હવે તમે છે ને એ બધું જવા દો, હું જઈ આવું એકવાર એની પાસે, પછી આનો કંઈક રસ્તો કરી. નકર પછી એની જે મારે તે રિહામણે મોકલી દેવી જોઈએ. પછી આ સમસ્યા નહીં તો. ના ભાઈ, એવું તો એ કામ કર્યું ન કહેવાય. એક કામ બગાડીને બીજું કામ વધારવું એ કર્યું ન. તો કરવું હું તમે કહો. હવે એને મેં કેટલી વાર સમજાવી, સમજે નહીં જડ જેવી તો કરવું. મારે હાથ ઉપાડા હે, હાથ ઉપાડો તો તમે પાછા મને ખીજાવ. તો પછી એક કામ કરીને બેનને હાહુને મળ, કદાચ તારી વાતમાં જો હા પાડે તો હું તો જઈ આવ્યો છું. ખાઈ નહીં હું છે ને એના હાહુને મળી લઉં અને જમાઈને મળી લઉં. બેને હું ઓલી છે ને એ જાણી લો પછી ખબર પડે. હા, પણ આમ નામ જો વધારે સમય જાય ને તો તું કે એમ જ થાય. પછી તો છૂટાછેડા ઉપર જ આવશે બધી પછી વાત. એમાં શું થાય બાપા કે પછી છે ને લાંબુ જેટલું લાંબુ ખેંચી ને એટલા છે ને તળાવ વધારે વધતા જાય. કારણ કે 100 જણા 100 ભેળવી વાતું કરે, કાન ભંભેર્યા કરે. અત્યારે સમાજને અત્યારે પોગાતું નથી. બધા છે ને દુનિયામાં સૌનું બગાડવા જ રાજી છે. કોઈ કોઈનું સારું જોઈ શકતું નથી. બસ વાત સાચી છે, પણ હવે ઈશ્વરે ધારી છે એ થાય. બીજું તો આપણી પાસે કાંઈ રસ્તો છે નહીં. હા, એ વાત એ હાચી. ઈશ્વર ઉપર ભરોસો રાખીએ તો હાવ હારાવાના થાય તો સારું. નકર પછી મારે તો જાતિ જિંદગીએ આવા દિવસો બધા જોવા પડશે દીકરીના દુઃખના. તો તમે છે ને પાછું બધું મનમાં રાખી નહીં બેઠા ને કે તમે માંદા પડશો તો મારે પાછું એક ટળીને બીજું થાય. જાઓ તમે છે ને આરામ કરો.
ભાભી મને થોડી કોફી બનાવી દો ને. લો આ ચા બની ગઈ છે, ચા પી લો ને. કોફી પીવી જરૂરી છે? હા, તમને તો ખબર છે ને કે હું ચા નથી પીતી. મને તો બધી જ ખબર છે. તમે અહીંયા કેમ પડ્યા છો ને એ પણ ખબર છે. પણ શું કરવાનું? મારથી કાંઈ થવાનું છે? જે બને ને આ ઘરમાં એ પી લેવાનું ને ખાઈ લેવાનું. વધારે મગજમારી નહીં કરવાની. પણ કોઈ દી ખાધું પીધું ન હોય એવું પી લઉં. અને તમે ચા બનાવો એમ કોફી બનાવવાની વાર શું લાગે? આ જ નખરા, આ બધા જ નખરા છે ને એટલા માટે જ સાસરીમાં કોઈ હંગરતું નથી. અહીંયા આવીને પડ્યા છો. એની કરતા મરી ગયા હોય ને તે સારું. કોણ મરી ગયું હોય હે? તમે કેમ? હા, તમારા બાપના ઘરના રોટલા ખાઉં છું. આ જેદુની આવી તેદુની કઈ બોલતી નથી એટલે તમે તમારા માથે ચડતા જાવ છો. આ તમારા નહીં મારા બાપનું ઘર છે, બરાબર? એટલે જીભ સંભાળીને વાત કરો. લો જીભે આવી ગયા હવે તો. ના બોલતા તા હવે બોલવાય લાગ્યા. હા તો બોલે જ ને, કેમ ન બોલું? આ આવી ને તેદુની હું તમારી વાતો સાંભળું છું. તમે માથામાં ટક 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 કરીને મગજની તો દહીં કરી નાખ્યું. હા આ જીભના લીધે જ અહીંયા પડ્યા છો. હારીમાં આવું જ બોલતા હશો ને? કોઈ નથી બોલતું. આ મારી હાહુઈ છે ને તમારા જેવી જ છે. આખો દી ટક 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 કર્યા કરે પછી શું થાય? કોક માણાનું મગજ બેડ મારી જાય એમનેમ. એના કરતા એક કામ કરો ને, તમને બધે તકલીફ છે ને, અહીંયા પિયરમાં તકલીફ છે મારા તરફથી અને હારીમાં હાઉ તરફથી તકલીફ છે, તો આ છે ને ગામમાં ઘણાય કૂવા છે. મરી જતા હોય તો ત્યાં જઈને. તો તમે મરો ને, મને કયો છો તઈ? હું શું કામ મારું? મારે અહીંયા શાંતિ છે ને મારા પિયરમાં શાંતિ છે. હવે છે ને કોઈના માટે નથી પડ્યા. હા, એ તમારે હાહુ નથી અને હાહરા ને ઘરવાળો બે દેવ જેવા છે. એક શબ્દ મોઢામાંથી બોલે એમ નથી. તમારું જ બધું હાલે છે તો તમને ક્યાંથી વાંધો હોય? અને મારી હારીમાં આવો એક દી રહ્યો એ મારા હાહુ ભેગા તમને ખબર પડે કેટલી રીહે હો થાય. એ તો એવું છે ને હકારતા આવડવું જોઈએ. આમ હારીમાં જઈને આટલી બધી છે ને જીભ ચલાવો ને એમ નહીં. હું આવી ને તે દિવસની તમારું સાંભળું છું. આમ ન કરાય ને તેમ ન કરાય ને પેલું ન કરાય ને પૂતળું ન કરાય ને ઢીકડું ન કરાય ને અહીંયા ન રહેવાય ન્યા ન રહેવાય. આ તમારું કઈ ગયું? તમારો ભાઈ આવીને નાખી ગયો, તમારા પપ્પા આવીને નાખી ગયા અહીંયા. હા તે મારા ધણીનું તો જાય જ છે ને. તમારો ધણી છે ને એ પેલા મારો ભાઈ છે, બરાબર? અને એની પેલા મારો બાપનું ઘર છે. આ તમારા ધણીનું ઘર એ પછી થયું. લગન થઈ જાય ને પછી છે ને આમ અધિકાર જમાવવાનું છોડી દેવાનું હોય. દીકરી છે ને પારકું ધન કહેવાય. એ સાસરે વહી જાય ને એટલે પછી સાસરેની જ હોય. એના ત્યાંથી છે ને એની અડધી જ ઉતે. પણ ના, આપણે તો દોડી આવવાનું જે થાય તેમાં. હા તો હા, સાસરીમાં કઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા નો આવે તો ક્યાં જાય દીકરી? આ તમને કાલ સવારે મારો ભાઈ કાઢી મૂકે તમે ક્યાં જાઓ? અમે નો જઈએ. અમે છે ને કૂવામાં પડીને મરી જઈએ. હા તે જોઈ હવે ખબર પડશે. આ તમારા કાન છે ને એ પ્રમાણે મને એવું લાગે છે કે ભાઈ કાઢી જ મૂકશે. બસ જાજો ને કૂવામાં પડજો ને ખબર પડે તમને કેમ કૂવા પડાઈ. જોયું? તમે એવું જ ચાહો છો કે અમારા બે વચ્ચે ઝઘડા થાય ને મને કાઢી મૂકે. આવી તે નરન હોતી હોય. મને તો એમ થાય છે કે મેં 2-3 મહિના કેમ રાખી આને. મને એમ થાય છે કે મેં 2-3 મહિના તમને કેમ સહન કર્યા. આના કરતા તમે મારા હાહુને હારી કેવડાવ્યું. આના કરતા હું ન્યા હતી ને હારું હતું. એ બગ 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 કરીને મને કોઈ દી મરવાનું નહોતું કીધું. તમે તો મરવાનું કહી દીધું મને. એટલા જ મારો મગજ ગયો. નકર હું કોઈ દિવસ નથી બોલી. જતા રહો હારીમાં. હાઉ હારા છે ને તો જતા રહો. અમે કઈ અહીંયા રાખવા તૈયાર નથી. એ તો તમારો ભાઈ સમજતા નથી એટલે. બાકી છે ને કોઈ ભાઈ હોય ને તે દીકરીને આમ રાખે નહીં ઘરમાં. હા તો મોકલી આપે બીજે દિવસે. ક્યાં જાય? મારા ભાઈને ખબર છે કે એની બેનનો વાક નથી. મારા બાપને ખબર છે કે એની દીકરીનો વાક નથી. એટલે બધાય રાખે છે, બાકી કોઈ ન રાખે. આ તમે જાઓ ને તો તમારા ઘરમાં તમને કોઈ નહીં હંગરે. એ બધા રાખે પણ હું છે ને જાય જ નહીં. એવી રીતે મારા ઘરે જઈને લોકોને માથે નથી પડવાની. એક કામ કરો, આ તમારથી નહીં થઈ. તમે ઊભા થઈ જાઓ. હું કોફી મારી હાથે બનેલી. મારા બાપનું ઘર છે. તમે હું ના પાડતા હતા? આ તો પહેલેથી જ બનાવી લેવાની. હું કામ ઓર્ડર કરવાની જરૂર પડી? આવીને પહેલા કહી દીધું કે મને હા, કોફી મને એમ બનાવી આપો. હતું કે તમારું ઘર છે ને એમાં મારે મારી નથી આકવી. તમને હું કહું કે તમે મને થોડુંક બનાવી દો તો હું પી લઉં, પણ નહીં. હવે મારે અહીં છે ને હક જમાવીને રહેવું પડશે તો જ તમે સીધા આવશો, નકર નહીં હાલો. આ મારી માં નથી અને મારા પપ્પા કઈ બોલતા નથી એટલે તમે તો માથે ચડતા જાવ છો. એમ નહીં હાલ, હાલો ઊભા થાવ. હું તો નહીં કરવા દઉં અહીંયા. એ તમારે હાહારીમાં જઈને જે કરવું હોય ને એ કરજો. હાલતી ના થાવ તમારા હાહારીમાં. હું છે ને ક્યાંય હાલતી નહીં નથી થવાની. તમે જાઓ તમારા બાપની ન્યા હાલતી ના થાવ. જોયું? આ મારા ઘરમાંથી મને કાઢવાની વાત કરો છો. નીકળો. જોઈ લઈ હું કહું છું તમારા ભાઈને કે હવે તો મને આ ઘરમાં નથી જેને રહેવા કહેવું હોય ને દેવાની. કહી દો, જાઓ. જોઉં જ છું એ તો હું. ઓય! કઈ બાજુ? તારે શું કામ છે? જ્યાં જાવ ત્યાં. લે, તારે શું કામ છે એટલે ભાઈ શું તારો? કામ તો હોય જ ને. પણ આમ કઈ બાજુ? ઘર તો આમ છે. હા તો મારે ઘરે જવું નથી. કેમ? આ એટલી બધી ગુસ્સામાં કા? તને કહું છું કઈ બાજુ જાશો એમ કહો. મરવા.
કૂવામાં પડવા. લે કૂવામાં પડવા? આ હું માંડ્યું છે બધું? હું માંડ્યું છે? હા તો કૂવામાં પડવા ન જાઉં તો શું કરું? હા તારી ઘરવાળી છે ને, આ 3 મહિનાથી હું તમારા ઘરે આવી છું ને ત્યારથી મને શાંતિ નથી લેવા દીધી. એક બાજુ એ મારો ઘરવાળો ને મારી સાસુ છે કે મારા માથા ઉપર તાંડવ કર્યા કરે છે, અને અહીંયા આવી તો તારી ઘરવાળી. ક્યાંય શાંતિથી જીવવાનું મને આમ 2 મિનિટ શ્વાસ લેવા નથી દેતા કોઈ. એટલે તારી ભાભીએ તને એવું કીધું કે તું મરી જાય એમ? હા તો મેં એને ખાલી એટલું કીધું કે ભાભી તમે ચા બનાવો છો તો મને કોફી બનાવી દો ને. અને આમે હું આવીને એ દિવસથી એ છે ને મને રોજ કંઈનું કંઈ બોલે છે, પણ મને એમ થાય કે તમારા બેયના સંબંધો ખરાબ થાય એટલે હું તને કંઈ કહેતી નથી ભાઈ. પણ આજે મેં ખાલી ચા નહીં ને કોફી બનાવવાનું કીધું તો મને કે આના કરતાં તમે મરી જાવ ને સારું છે. કે કૂવા કેટલા બધા રસ્તામાં આવે છે, કૂવામાં પડીને મરી જતા હો તો. પણ એમ નહીં, આટલી બધી વાત પોગી ગઈ તોય તું મને જે અત્યારે કહેશો કે તે મને કીધી નહીં કોઈ દી કોઈ વાત કે તારી ભાભી આવું કરે છે, તું સહન કર્યા કરવાનું? હા તો શું કરું? હા એક તો ગામ બધા છે ને વાતો કરવાની રાહ જોઈને બેઠા હોય કે નણંદ આવીને ભાઈનું ઘર ભંગાયું. હવે કોઈ બધાને છે ને અંદરની વાત ન ખબર હોય કે ભાભી કેવી છે, ભાભી શું બોલે છે, નણંદનો શું વાક છે, આ બધું કોઈ ન જાણે. પણ મને એ કે તારી ભાભી તને આવું કીધું તો એ વાત તો મને ન કરી. અત્યારે એને કીધું કે કૂવામાં પડીને મરી જા, તો આ કૂવામાં હાસીને પડીને મરી જવાની હતી? હા તો હા કઈ પૂછવા જેવો સવાલ છે? અને આમે હવે મારી જિંદગીમાં વૈધું છે હું. એમ નહીં, આ મરવાથી તારા રસ્તા બધા ખુલી જાય હે? તારા ઘરવાળો સમજી જાય, તારા હાહુ સમજી જાય, તારી ભાભી સમજી જાય. અરે મરીએ શું કામ આપણે કોકને મારી નાખીએ ને? હે અમારા ઘરવાળાને સમજવું હોત ને તો 3 મહિનામાં સમજી ગયો હોત. એ મારે શું કેવું, એનામાં કાંઈ બાવડામાં દમ નથી જરાય. નકર તો નો આવીને લઈ જાય મને, અને નો એની માને કહી દે કે મારી ઘરવાળીને હું લઈ આવીશ આ ઘરમાં, તમારથી જે થાય ને એ કરી લ્યો. પણ નહીં, એને માં કે એટલું કરવું છે બસ. તો ચિંતા કરી, આ બધું છે ને પટાણ લગી મને ખબર નહોતી કે આ ઘરમાં આવું બધું હાલી રહ્યું છે. બાપાએ મને એકવાર કીધું પણ મેં વાતને ગણકારી નહીં. તારી ભાભીને એકવાર એમ તો મેં કીધું હતું, મને એમ તો સુધરી જાય, પણ આ એટલી હદ સુધી વહી જાય ને એ મને નહોતી ખબર. અને તારો ઘરવાળો ને તારી હાહુ છે ને, હવે લાગે છે આ કેસ મારે હાથમાં લેવો જોઈએ. આ બાપાથી છે ને કાંઈ નહીં થાય, બાપા ભોળા પડશે આમાં. આ બધાને છે ને કડક થઈને કહેવું પડશે. જો ભાઈ, હું અત્યાર સુધી ચૂપ રહીને એ તારા અને બાપુજીના સંસ્કારના લીધે રહી છું. બાકી ભૂલી નહીં જવાનું કે દુનિયાની હરેક કોઈ છોકરીને બોલતા આવડતું જ હોય અને લડતાય આવડતું હોય. પણ મને એમ થયું કે હું બોલીશ તો કાલ સવારે બાપુજીને કોઈ કહેશે કે મા વગરની દીકરી છે એટલે સંસ્કાર નહીં આપ્યા હોય, એટલે હું કંઈ બોલતી નથી. અને ભાભી સામે હું એટલે જ નહોતી બોલતી કે કાલ સવારે હું કંઈ બોલું ને તમારા ઘરમાં વાંધા આવે. હા, તારી વાત એ ખરી છે. તે બાપુજીના સંસ્કારને જાળવી રાખ્યા. તારો ઘરવાળો કે તારી હાહુ તને સમજી ન હોય, પણ હવે બધાને છે ને એવી રીતે ભાન કરાવી દઈશ ને કે તારા જીવનમાંથી છે ને આ દુઃખની રેખા છે ને એ હવે ભૂહાઈ જાય. હવે છે ને આ બધાને પ્રેમથી સમજાવવામાં નહીં મેળ પડે. આમાં થોડુંક છે ને બધાને દામ દેવા પડશે, તો એ બધાને ખબર પડશે. જો ભાઈ, હું એમ નથી કહેતી કે હું કંઈ નથી બોલી. અત્યારે ભાભી બોલ્યા ને એટલે હું ભાભી સામે બોલી છું, પણ મારી સહન શક્તિનો કંઈક હદ હોય ને. અને હું એટલે જ અત્યારે આ પગલું ભરવા જઈ રહી છું, કારણ કે હવે છે ને મારો મગજ 7મા આસમાને પહોંચી ગયો છે. અને ખોટું મારો ઘરવાળો કે મારા સાસુ મારી સામે આવશે ને તો મારાથી કંઈક બોલાઈ જશે. બસ બસ, આ તારા મગજને થોડોક શાંત રાખ. ગુસ્સામાં આવે ત્યારે ન કરવાનું કરે છે. અને આ ગઈ મરી ગઈ હોત તો આ કોઈ છે ને વાહે આવત નહીં, 2 દિવસ રોવત કે વહી ગઈ અને બધા પછી ભૂલી જાત. રોતે કોણ? તમે ને બાપુજી. બાકી કોને પડી છે આ દુનિયામાં? કોઈને મારી જરૂર જ નથી, તો રહેવાનો મતલબ શું છે? આ તો હું તને ઈ જ કહું છું કે તને જેને તારી નથી પડી એની યારે તારે શું કામ લેવા દેવા રાખવા જોવે? તું શું કામ એની હાટું મરીશો? હે મરે ને એ બધાય કોઈ દી જીવનમાં છે ને મરવાનો વિચાર નહીં કરવાનો. મરવા છે મરે ને માણે કાયર કહેવાય. લડો જિંદગી સામે. હાથ કરે છે મરવા દો. હાલ આમ ઘર ભેગી થા. હા તારી ભાભીની ખબર કાઢવા. હાલ તું હવે બાત તો નહીં પાછો મારા લીધે એની યારે. મારે શું કરવું છે ને તારે મને સલાહ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હે ભગવાન, શક્તિને બુદ્ધિ આપજો, કામ કરવાની શક્તિ આપજો, ભૂલચૂક માફ કરજો.
તમે ક્યારે આવ્યા? હું હમણાં આવ્યો. તમે પૂજા કરતા હતા, રામનું નામ લેતા હતા, ભગવાનનું નામ લેતા હતા, મંત્ર બોલતા હતા એટલે. હવે પૂજા પાઠ તો થોડુંક કરવું પડે ને. હા, પાપ કરીએ તો હારે થોડું પુણ્ય તો કરવું પડે ને, નકર પાપને પછી ધોવા ક્યાં જવું પાછું? કેવી વાત કરો છો? હું શું કામ પાપ કરવાની? અને મેં કોઈ પાપ નથી કર્યા, પણ આ તો હવે ભક્તિભાવ રાખવું પડે થોડું ભગવાન પ્રત્યે, તો છે ને મોક્ષ મળે, નહીં તો કંઈ નહીં મળે. હા, આમથી તમારી જેવા માણસોને મોક્ષ છે ને ભગવાન આપી જ દે. એને ખબર જ છે કે ગામને હેરાન કરે નહીં કરતા, એને પહેલાં મોક્ષ આપી દઈએ. હવે મેં કોને હેરાન કર્યા? આ કેમ આવી બધી વાતો કરો છો? હું તમને કાંઈ હેરાન કરું છું? હા, મસ્તીમાં ઝઘડો કરીએ છીએ આપણે, એ અલગ વસ્તુ છે, પણ હું તમને કાંઈ હેરાન કરવા તો નથી જાવતી. હું એ જ વિચારતો હતો કે આ તું રમત રમતમાં મારી યારે ઝઘડો કરે, મારે તારી યારે ઝઘડો કરવો પડે ત્યાં સુધી તો બરાબર હતું, પણ હકીકતમાં તું આવું કરીશ ને કોઈને આવું બોલીશ એવું મેં સપને નહોતું વિચાર્યું. કોને હું શું બોલી? આ મને લાગે છે કે જે હું વાત કરું છું ને ઝઘડો કરવાની, એ તમે અત્યારે શરૂ કર્યું છે. એ આપણે અત્યારે નથી કરવાનો, હવે કાલે સવારે વાત. હા, તે સંધ્યાને શું કીધું? સંધ્યાને મેં કાંઈ નથી કીધું. મેં એને એમ કીધું કે સાસરીમાં કંઈ થયું હોય ને તો મનાવી લેવાય બધાને અને જતા રહેવાય, બસ એટલું સમજાવ્યું છે એમને. બીજું કાંઈ નથી કીધું? ના, બીજું શું કહેવાની હોઉં હું? રાજ, તમે મારા પર હાથ ઉપાડો છો. મેં કઈ એવી ભૂલ નથી કરી કે તમે આવી રીતે મારા પર ગુસ્સો કરો. તારા ઉપર હાથ નથી ઉપાડવાની જરૂર. તને છે ને તને તો છે ને જિંદગી ભંડારી દેવાની જરૂર છે, સમજ પડી? હે, જોડો મને તૂટે છે. તે મારી બેનને મરી જવા માટે કહ્યું? ના, તને બુદ્ધિ છે? હે, એ ગુસ્સામાં ને ગુસ્સામાં આત્મહત્યા કરવા જતી હતી, મરી ગઈ હોત તો? હે, રાતા પણ રોવાનો વારો આવત. બોલવાની ભાન છે તમને લોકોને? મને થોડી ખબર હતી કે હું ગુસ્સામાં કાંઈ બોલીશ ને એવું જ કરશે. ગુસ્સામાં તો હું એમને એના સાસરે વયા જવાનું પણ કહું છું, તે એવું કરે છે. બધામાં છે ને તને કઈ એટલી ખબર પડે છે કે એ અહીંયા ત્યાંના સસરાને ઘરે શાંતિ નથી, ઝઘડો કરીને આવી છે, જ્યાં સુધી સમાધાન ના થાય ત્યાં સુધી ત્યાં ના જાય સામે ચાલીને. એટલી બુદ્ધિ નથી હાલતી તને? અને તને આ ઘરમાં રહી તો નડે છે શું કામ? અરે પણ 3 મહિના થવા આવ્યા, હવે તો સમાધાન કરીને જવું જોઈએ ને એમને, વિચારવું જોઈએ. આ ગામના લોકોએ મને પૂછે છે કે તમારી નરન તો કેટલા વખતથી અહીંયા પડી છે, હું છે એને કાંઈ બીજું લફડું છે, કેવી કેવી વાતો કરે છે. તો તને બધાના મોઢા બંધ કરતા નથી આવડતું? હકીકત જણાવાય નહીં એને બધાને? આ તમારા બૈરા લોકોનું છે જ આવું. હકીકત બધાને જણાવતા જોઈએ, પણ લોકોને છે ને ઊંધી જ વાત કરવા જોતી હોય, એટલા માટે જ કરીને હું સમજાવતી હતી. એની સાસરીમાં વયા જાય ને તો સારું, આમાં છે ને આપણી પણ આપણું જાય છે. પણ તમને ક્યાં સમજાવવાનું છે એ બધું? મને બધી ખબર પડે છે કે મારે ક્યારે શું કરવું એમ. હું કાંઈ છે ને દૂધ પીતો ગગલો નથી. તો ખબર પડતી હોત ને તો અત્યારે તમે જઈ આવ્યા હોત એમના સાસરીમાં ને બધી સમાધાન કરાવી હોત, પણ ના, તમારે બાપુજી 3 વાર ત્યાં જઈ આવ્યા છે પણ એની સાસુ માનતી નથી, એટલે જ મેં જમાઈને એની સાસુને અહીંયા બોલાવ્યા છે. હા, તો એ બધી વાતની તમે મને જાણ કરી છે, મને ખબર હોય આ બધું. તમે મારી પર જ ગુસ્સો કરો. હા, તો તમે લોકો બાફી નાખો તો પેલે મારે શું કરવું? હે, શાંતિથી બોલાતું નથી, શાંતિથી વાત નથી થતી. હું તો આ ઘરનું સારું જ વિચારું છું, જે કરું છું ને આ ઘરના સારા માટે જ કરું છું, પણ ના, હું કાંઈ પણ કરું ને તમને લોકોને ગમતું જ નથી. મને એવું લાગે છે કે મારે જ મારા પિયર જતા રહેવું જોઈએ. એમ પણ તમારી બેન તો બોલ્યા જ છે કે તમે જતા રહો આ ઘર છોડીને, હું નથી જવાની. પછી શું કામ મરવા જવાની જરૂર હતી? હું જતી રહેત ને મારા ઘરે. હા, હવે તમે બાકી રાખ્યું, તમે એ કરો. એ અહીંયા પિયર આવીને બેઠી છે, એમ તું તારા બાપાને ત્યાં પિયર જઈને બેસ. પછી હું તેડવા નહીં આવું ને મારા બાપા નહીં આવે એટલે તું ત્યાં તારી ભાભી તને હેરાન કરશે, કારણ કે તારી ભાભી તો તારી જેવી જ હશે. હે, તું તારી નણંદારે કરે હોય નણંદારે કરવું પડે ને? હે, કરવું પડે ને? કા જવાબ નથી તારી પાસે? જો મને નહોતી ખબર કે સંધ્યાબેન આવું કરવા જશે. મને એમ હતું કે ગુસ્સામાં કંઈક વિચારશે અને સાસરીમાં જઈને બેસશે, પણ આવું પગલું મારી જ ભૂલ કહેવાય. મારે આવું નહીં બોલવું હતું. માફી મારી પાસે માંગવાની જરૂર નથી. અત્યારે બધાની વચ્ચે છે ને એની માફી માંગ. અને એને સાસુને એને તેડાવ્યા જ છે. આજે બધાનો વારો લેવાનો છે. મને એમ હતું કે એને સાસુ અને જમાઈને બોલાવીને વાત કરું, ત્યાં વચ્ચેથી આ તારી મેટર આવી.
ચાલ ચાલ ને આમ જોવે છે. હા અરે પણ હાથ મોઢામાંથી. સંધ્યાબેન મને માફ કરે તો બીજી વાર આવી ભૂલ નહીં થાય. અરે જો મારે વિચારવું જોઈતું હતું કે તમારી સાસરીમાં કઈ તકલીફ હશે તો જ તમે અહીંયા રોકાણા છો. જો મારી ભૂલ થઈ ગઈ. બીજી વાર હું તમને કાંઈ નહીં કહું. બીજી વાર કહીશ ને તો તારા બાપના ઘરે હાલતી હોત કરી દઈશું. અરે પણ ભૂલ થઈ, પણ શું ભૂલ થઈ છે? બાપુ આ છે ને જેદુની અહીંયા આવી છે, આપણે ઘડીક પહેલા વાત થઈ હતી ને જી, ત્યાં અહીંયા છે ને હળગાવીને બેઠા હતા બધા. ન બોલવાનું બોલે છે, બોલવાની ભાન નથી, હું બોલવું ને હું નહીં. અને આ આપણી બેન પાછી આ બોલે તો સાંભળીને પાછો કૂવો બુરવા જાતી થયા. અરે પણ વહુ એવું કરે જ છે તો દીકરી ક્યાં સુધી સહન કરે? જો હવે બીજી વાર છે ને કાંઈ શું કે ચા કરી છે ને તો ધ્યાન રાખજે, વારો પાડી દે. અને આજ બોલાવ્યા છે ઓલા બેન, આવવા જો. એ આવે ને તાજ એનો વારો લેવાનો છે. નહીં કરું બીજી વાર આવું. કીધું ને હવે હવે ગુસ્સે નહીં થતા. જય શ્રી કૃષ્ણ. આવો આવો, તમારું જ કામ હતું. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ને. બોલવા જેવું કાંઈ રાખ્યું છે તો બોલું? બોલવાનું કાંઈ બાકી રાખ્યું છે? મેં શું કર્યું એ કયો. નહીં, અમે કર્યું, તમે કાંઈ નથી કર્યું. ભૂલ અમે કરી કે મારી બેનને તમારી હારે પરણાવી. ત્યાં ભૂલ કરી અમે, બીજી કાંઈ ભૂલ તમારી નથી, ભૂલ અમારી છે બધી. કારણ કે તમારા બાને સમજવું નથી, હે એકનું બે થવું નથી. 3 મહિનાથી દીકરાની વહુ અહીંયા બેઠી છે પિયરમાં રિહામણે, તો ઊંચા બે પગ લઈને આવ્યા નથી. અને મારા બાપા 3 વાર તમારે ઘેર આવ્યા તો હળહળ તો અપમાન કરી નાખ્યું. હવે તમારે કરવાનું છે કહો. જો મારી વાત સાંભળો. સવાર બપોર સાંજ ત્રણેય ટાણા છે ને એને કહું છું કે હું મારી ઘરવાળીને તેડી આવું, એ ના પાડે છે. એ કે એ અહીંયા આવશે તો ઝઘડા થાય. અને હું એને સમજાવું છું કે ઝઘડો તો તમે શરૂ કરો છો. મેં કીધું, અને મને બધી ખબર છે, સંધ્યા મળે ને ત્યારે મને બધી વાત કરી હતી કે મને ત્યાં મારા ભાભી હેરાન કરે છે. એટલે દુઃખી તો હું હતો, નહોતો એવું નહીં. પણ તો તમે દુઃખી હતા તો અહીં 2 પગ લઈને અવાતું નહોતું એને તેડી ન જવાય? માનવા જોઈએ ને. આ પણ નથી જો માનતા. ન માને ને તો છે ને પછી નોખું થઈ જવાય. હાસુ છે ને હગા બાપને કેવું પડે, એવું કાંઈ ન હોય. હાસી વાત છે રાજ, તારી હાવ હાસી વાત છે કે હાસી વાત હગા બાપને કહી દેવાય. પણ મારો દીકરો ક્યારે મારી સામે ઊંચા અવાજે વાત નથી કરી ને, એટલા આટો થઈને મારો દીકરો અહીંયા નહોતો આવી શકતો. વાત તો મારો જ છે રાજ, કે મારો દીકરો અત્યાર સુધી કોઈ દી મારી સામે નથી બોલ્યો. અને એ તો બિચારો કહેતો જ તો કે હું મારી બાયડીને તેડી આવું, પણ હું જ ના પાડતી હતી કે તારી ઘરવાળીને તો તેડવા નથી જાઉં. પણ મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે મારા પેટે દીકરી નથી ને તો હું મારી વહુને દીકરીની જેમ હાસું. અને અત્યારે ઘણી બધી હાહુ એવી છે કે નવા નવા લગ્ન થાય ને દીકરીની વિદાય થાય ને ત્યારે સામેવાળાને કહેતા હોય છે કે તમારી દીકરીને વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે લઈ જાઉં છું. અને મારી જેવી અબૂત આવું કોઈ દી સમજી ન શકી. મારી જ ભૂલ છે, બસ એ ભૂલનો પસ્તાવો કરવા જ આવી છું. હું મારી વહુને લેવા આવી છું. સારું ભાઈ, રાજી ખુશીથી લઈ જતા હો તો અમને કાંઈ વાંધો નથી, પણ મારી દીકરીને હવે હેરાન નહીં કરતા. પણ નથી તેડવા, નથી તેડવી. ભસકા, તું તો અત્યાર સુધી કહેતો હતો ને કે મારી વહુને તેડવા જાવી, મારી વહુને તેડવા જાવી. અને અત્યારે મારી વાત સાંભળો. અત્યારે તમે બોલ્યા ને કે હું ભૂલી ગઈ કે મારી દીકરી નથી તો હું એને દીકરીને જેમ રાખી, તો મારા લગ્ન પછી થોડાક સમય તો તમે દીકરીને જેમ જ એને રાખી હતી. પછી ખબર નહીં એનામાં હું દુશ્મનના વટ તમને દેખાવા માંડી, તે બસ હેરાન કરવાની જ વાત, બાંધવાની જ વાત. એમ એવી રીતે તમે ફરીને પાછું આવું કરશો તો પછી મને ખબર છે પછી અહીંયા નહીં આવે, પછી દવા પી જાય, મને ખબર છે પછી સહન નહીં થાય એનાથી. એટલે તમે જે કયો ને એ જોઈ વિચારીને કરજો, કારણ કે મારા કારણે એ વધારે દુઃખી થાય ને એ મારથી નહીં જોવાય. ના ના બેટા, હું વસન આપું છું. આ બેવાઈને વસન આપીને જાઉં છું ને ભાઈને વસન આપીને જાઉં છું કે એની દીકરી એની બેન ક્યારેય આપણા ઘરમાં દુઃખી નહીં થાય, ક્યારે હેરાન નહીં થાય, ક્યારે રોતી પાસે અહીંયા નહીં આવે. બસ જો તમે રાજી ખુશીથી તેડવા આવ્યા હોય ને
તો અમને મોકલવામાં વાંધો નથી. બાકી આજ તો મેં નક્કી કરી દીધું હતું કે આ વાતનો ફેસલો લાવી દેવો છે, કાં ઈસપાર ને કાં ઉસપાર. તો તમારે તેડવી ન હોય તો છૂટું કરી નાખો, એટલે અમને કંઈક દાયશું છે. આ રોજે રોજ રીબાવવું એના કરતાં એકવાર રીબાઈને મરી જવું ને સારું. જો તમને તમારી ભૂલ સમજાઈ ગઈ હોય ને તો કાંઈ વાંધો નહીં, મારી બેન હરખથી તમારી હારે આવશે. પણ બે હાથ જોડીને કહું છું, નાના મોટા ઝઘડા તો ઘરમાં થતા જ હોય, પણ એકબીજાને નમતું મૂકવું ને એ જ માણસાઈ છે. તમે ઉગ્ર થાવ ને એ ઉગ્ર થાવ તો પછી લોઢારે લોઢું ગાય તો તીખારા જ થાય. એટલે સમજણ હોય ને ત્યાં જ સંસાર હાલે છે. બાકી સામે સામે બાંધો તો ઝઘડા જ થાય. નો નમે નમતું મૂકો, નો એ નમતું મૂકે તો શું કરવાના? હે, સમજૂતી બેયમાં હોવી જોઈએ. અને તમે તો માં ઠેકાણે છો. તમારે તો દીકરી સમજીને એને બે મીઠા વેણ કરીને એને ટકોરવાની હોય કે નહીં એને યારે ઝઘડો કરવાનો હોય. બેટા સંધ્યા, અત્યાર લગીન મેં તને નો કહેવાનું કીધું, નો સંભળાયું, પણ તારી માં સમજીને તારી હાઉને માફ નહીં કરે બેટા. જો મમ્મી, માફ તો તમે અહીંયા આવ્યા ને ત્યારે જ મેં તમને કરી દીધા હતા. અને મારી સામે આમ હાથ જોડીને મને શરમાવો નહીં. મારા મા બાપના કે કોઈના સંસ્કાર એવા નથી કે હું મારા હાહુને પગે લગાડું. ઠીક છે, હવે જે થયું હતું ભૂલી જાઓ. હા, જા, હા. તારો થેલો ભરી લે, જા. બેહો, ચા બનાય, મહેમાન આવ્યા, જા.